એટલે આઈસીયુ વોર્ડનું કામ ક્યાં પહોંચ્યું કંઈ ખબર નથી, પણ આઈસીયુ વોર્ડનું કામ સ્પેશિયલ આમ યાદ રાખી મેં કીધું આ ભાઈને કાલ જવાબ આપવો જ છે. આંખે આવે ને તો લાડાથી ફેળવીએ તો ધોર તો વરાકે વરી. હવે હર્ષદ એમ કહેતો હતો કે જાનકી તો વિયા હે હમણાં. આમ બાકી લાગે મસ્ત આમથી આવ્યા ને એટલે ચમકે એટલે નંબર દીધો નહીં એને. ઘણું દોઢાઈ કરો હોય કે જોઈએ હવે ત્રણે આમ રસ્સા કસીને કટ્ટોકટ્ટી છે. બસ કાઢો એને બારે જુઓ ધોરને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આઈસીયુ વોર્ડથી કરી છો, કારણ કે 10-15 દિવસ આપણે રજા ઉપર હતા, પવન આવે છે એટલે આઈસીયુ વોર્ડનું કામ ક્યાં પહોંચ્યું કંઈ ખબર નથી, પણ આઈસીયુ વોર્ડનું કામ ત્યાં ને ત્યાં જ છે, કંઈ આગળ વધ્યું નથી. જોઈ શકો છો તમે અહીંયા જે આપણે જ્યારે ઘરે ગયા ને જેમ હતું એમને એમ જો અહીંયા પતરા પડ્યા છે. થોડા જે બારે પડ્યા છે એ આપણે જોયા હતા કે નહીં ખબર નહીં, પણ બીજા બારે પડ્યા છે. અને બાકી તો આઈસીયુ વોર્ડ તો એમનેમ જ છે. સામે એક આપણો મેડિકલ રૂમ છે એ બની ગયો છે, બાકી એ એક નવું છે. આ છે ને આ મેડિકલ રૂમ થશે. અહીંયા આપણે શું કહેવાય કે અહીંયા મતલબ અત્યારે જ્યાં બેસીએ છે ને ઓફિસ ચેન્જ થઈ જાય, અહીંયા આવી જશે. અને એ ઊંચું છે જો, એટલે અહીંયાથી આમ છે ને આપણે જોશું ને એટલે બધા પશુ અહીંયાથી આપણે દેખાશે જે આઈસીયુ વોર્ડના હશે તે. એટલે એની ઉપર 24 કલાક તો નહીં પણ 12 કલાક નજર રહેશે આપણે જ્યાં સુધી અહીંયા હશું ત્યાં સુધી. અને રાતના તો એવું કાંઈ ઇમરજન્સી તો હશે નહીં, દિવસના જે હશે એ જોઈ લેશું ને રાતના જે હશે એ બધું આગળ જોશું. અત્યારે ક્યાં બધું બન્યું નથી એની પહેલાં ક્યાં ચિંતા કરવા માંડ્યા કાં એ એક થયું ને. બાકી એક આપણા મિત્ર છે, નામ શું છે એક મિનિટ ખમો નામ હું જોઈ લઉં. તો આપણે નામ જોઈ લીધું છે. આપણા મિત્ર છે અંશભાઈ. અંશભાઈની લગભગ ઘણા દિવસથી કોમેન્ટ આવે છે કે કાંકરેજ ગાયોમાં કંબોડીનું પ્રમાણ એટલું બધું કેમ વધારે હોય છે અને કઈ રીતે થાય છે. એ ભાઈ લગભગ સમજો ને કે મહિના એકથી કોમેન્ટ કરે છે, પણ હવે શું છે આપણે કામમાં પહોંચતા નહીં અને આમ યાદ આવે નહીં. પણ કાલ તો મેં સ્પેશિયલ આમ યાદ રાખી મેં કીધું આ ભાઈને કાલ જવાબ આપવો જ છે. તો અહીંયા તમે જુઓ અત્યારે જ આપણી સામે એક ગાય છે કે જેને કંબોડીનું ઓપરેશન કરેલું છે. આમ થોડીક કન્ડિશન એની સિવિયર છે, એવું બાજુ તો ખાડો પડ્યો છે ને એવું બધું છે. પણ હું તમને જણાવી દઉં કે કાંકરેજ ગાયોમાં સૌથી વધારે કંબોડી થવાનું કારણ શું? એક તો આના સિંગ મોટા હોય બરાબર, અને એનો સ્વભાવ મેન તો શું એનો સ્વભાવ જ છે કે જે એના શિંગડાની અંદર કંબોડી કરે છે. તો તમને થશે કે કેમ એનો સ્વભાવ? તો એકદમ એગ્રેસિવ ગાય હોય ને એટલે જ્યાં ત્યાં શિંગડા મતલબ આમ શિંગડેથી અમારી ભાષા અહીંયા કચ્છની ભાષામાં વઢે બાંધે કે તમે જે કહો એ આમ એકબીજાની સાથે બાંધવામાં કે વઢવામાં સિંગ છે ને ભટકાતા હોય, જ્યાં ત્યાં ભટકાતા હોય બરાબર. એટલા માટે સિંગ કોઈ પણ જગ્યાએ ભટકાય કાં સિંગમાં કાંઈ લાગે ને પછી શું મારવા આવતી હોય ને એવું થાય તો એ ક્યારેક એટલે માણસો છે એમ ધોકા દ્વારા જે કાંઈ પણ મતલબ એમ સમજો કે શિંગડામાં લાગવાથી થાય બરાબર. અને આ ગાયનો સ્વભાવ થોડોક વધારે આંકરો હોય ને એટલે એને વધારે થાય. અહીંયા જો એક આ ગી ટાઈપ છે એને પણ છે, એને તો ફેલ થયું છે. બતાવી દઉં તમને, હાલો બતાવું. જો દેખાય ફેલ ઓપરેશન થયું છે. એવું નથી કે કાંકરેજમાં હોય બધામાં, પણ કાંકરેજમાં દર વધારે હોય કે ભાઈ ઓપરેશન ઘણા ખરા ને કરવું જ પડે અમુક ઉંમર થાય એટલે. અહીંયા આપણે આ વાડાની અંદર અત્યારે તો જો એક સામે મુંડી છે, એક આ છે ઓપરેશનવાળી. અત્યારે તો 2-3 છે, જો સામે ઓપરેશન કરેલી છે. પણ કાંકરેજમાં વધારે હોય છે. તમને આ જવાબ મળી ગયો છે કે વધારે લાગવાથી થાય, ખપે એ થાય કે અમુક ઉંમર થાય ને શિંગડામાં જૂનું લાગેલું હોય ને એની હિસાબે એને કંબોડી થાય. તો ભાઈ તમને અંશભાઈ જવાબ મળી ગયો ને યાર. ઘણા દિવસો તમે કોમેન્ટ કરતા હતા, પણ આજે ફાઇનલી મેં તમને જણાવી દીધું. બાકી તો આ વાડાની અંદર બીજું કાંઈ નવું કામ છે નહીં, બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને આજે આપણે જોવાનું છે શું ખબર, જે આપણે પાંજરાપોર ગૌશાળાની ધોર છે ને ધોર એ વરાકે વરી છે. વિચાર કરો, એ ટૂંક સમયની અંદર વિયા છે. હમણાં તો આપણે બધા આમ ફર્સ્ટ ક્લાસ જ વસ્તુ જોવાની છે. અને એ ધોરનું તમે આમ સ્ટ્રક્ચર જોવું બેસ્ટ હો, કાંઈ ન ઘટે. સાંજના આવશે ને મતલબ બપોરે જ આવી જશે, પણ સાંજના આપણે એને જોશું. અને સાંજના બપોરના આપણે આપણી ગૌશાળાએ જઈશું ત્યારે આપણી ગૌશાળાની ગાયો જોશું. તો આપણે પાંજરાપુરથી આવી ગયા હતા આપણી ગૌશાળા આવીને બેઠા સીટ ઉપર, ખુરશી ઉપર. અને હર્ષદભાઈ સામે બેઠા છે આ લોખંડની ખુરશી. જમ્પક. હું તો પાંજરાપુર ધોર રહી ને એની વાટ જોતો હતો. મેં કીધું આંખે આવે ને તો લાડાથી ફેળવીએ તો ધોર તો વરાકે વરી. હું તો ભૂલી ગયો તે કીધું, એ તો ખબર નહીં મને. અહીં સાઈડમાં દરવાજો પડ્યો છે અને સામે છે જાનકી. હવે હર્ષદ એમ કહેતો હતો કે જાનકી તો વિયા છે, હમણાં બપોર આવશે ત્યાં વિયાઈ ગઈ છે. ક્યાં કે આડી ગઈ છે વાછડી, ચરવા ગઈ છે બરાબર.
બાકી કાલે ગૌશાળાએ થોડુંક આમ શું કહેવાય કે ફરક થયો છે, પણ આ શું લોડર આવ્યું હતું. આ બધું કામ છે ને, આ બધું જેસીબીથી કર્યું છે ને. જેસીબીમાં લોડર ઉકેડા ભરવામાં જ હાલે હર્ષદ, આમાં ન ચાલે પાણામાં. આ જો ચીલાને છે ને આ ભરવાનું બધું ટ્રાય કરી, પણ મેળ કાંઈ આવ્યો નહીં. બધું ભમણ થઈ ગયું છે. બાકી બધા વાસુડા આ નવા વાડાની અંદર છે. આમાં બાકી લાગે મસ્ત. આમથી આવ્યા ને એટલે ચમકે મારા દીકરા તડકાના. અમુક આરામમાં છે ને, અમુક હરે ફરે છે ને, એવું બધું છે. એને એટલે ઈતડા ક્યાંથી આવ્યા હે? અસ્સા છે મોટા. યા ધૂળમાંથી હા, યા ધૂળમાંથી જ આવે. થોડોક ટાઈમ તો એ ધ્યાન રાખવું પડશે. ચોટ છે ના, એ આ ધૂળમાં આવે જ છે લગભગ. એ તો જેનું મીઠું લોહી એને ચડે. મેળાની અંદર આપણે ગયા અને જે પહેલું આવ્યું લગભગ ચેકિંગ, મતલબ આ બધું માર્કિંગ આવ્યું કે એનું કૂંજનું, અને કૂંજને હતા ઈતડા. ત્યાં જઈને ચડ્યા હતા, આમ હતા નહીં. તો એ સાહેબે મને પૂછા કરી કેમ એટલા બધા ટિક્સ છે. મેં કીધું એ તો સાહેબ અહીંયાથી ચડ્યા છે, અમારે ત્યાં તો હતા નહીં. તો કાંઈ બીજા કોઈને નથી ને, આને જ કેમ? મેં કીધું આનું લોહી મીઠું છે ને એટલે નંબર દીધો નહીં એને. ઘણું દોઢાઈ કરો હોય કે. બાકી હવે જાય પાછળના વાડામાં, ત્યાં ગયો ચેક કરી. ત્યાં થોડું ઘણું જે મેં તમને વાત કરી હતી ને, ગ્રીલ મારવાનું કામ છે એ થઈ ગયું છે. એટલે એ જોઈએ આપણે. બાકી હું બધા જો કેવા ચમકે અહીંથી ફર્સ્ટ ક્લાસ લાગે છે ને. ઓ આમ શું સીધો સૂર્યપ્રકાશ એના ઉપર જ આવે ને, અને હમણાં વરસાદ થયો એટલે પલળીને એકદમ ચોખ્ખા થઈ ગયા છે, એટલે એકદમ ચમકે. બાકી ગાયો આજે તો ઘણી બધી હાજર છે. જો પ્રેમવતી છે. પાણી છે કે નહીં હર્ષદ આની અંદર? તો એ જ નાખ ને તો કેમ લે. આ વડલો કેમ આવી ગયો? વડલો આવી ગયો છે ઘરે. જો બાકી પાણી આ વાળો સાફ કરવો છે એટલે બાકી છે. બાકી પ્રેમવતી આજે ઘરે છે, પાંડે ઘરે છે, પછી ક્યાં ગઈ મેઘલય ઘરે છે. પછી કોઈ અહીંયા એવું લાગતું નથી નહીં. રોજભાઈ આવી ગયા છે આજે. ચરવા ગયા તો અહીંયા મેળ ના આવ્યો. કાંથી ના ભેગી મેઘલ કેમ કરશે? આપણે એક મિત્ર ભવિષ્યવાણી કરે છે ને, એણે એમ કીધું કે 3 વાછડી છે. મેં કીધું તો તારા મોંમાં ગોળ ને ધાણા. બરાબર ને? આ 3માંથી પેલી કઈ અહીંયા છે? મને તો પાંડે લાગે છે કે આવી અહીંયા જા. ઈ હા, ત્રીજી તો ઈ છે. બરાબર. જોઈએ હવે 3 આમ રસ્સા કસીને કટ્ટોકટ્ટી છે. આ ગાય આવતી રહી છે. ઈ કોણ પટેલ મૂકી ગયા છે? આ ઈ છે હે? એટલે આપણે અહીંયા આવી છે ઈ છે કે અહીંયા પટેલ અહીંયા બદલાવી હતી ઈ છે? આમાં ખબર પડતી હે? ઈ ગાય છે કા? બરાબર. બાકી વ્રજ શેઠ આવી ગયા ને આ બંને અહીંયા બેઠી. આ બાકી બંસી છે જામ્યો. હું અહીંયા જઈને થોડું લોહી ચડ્યું. હવે દોવાનું બંધ કરી નાખ્યું એટલે કે આમ ખબર નહીં. આ પરમ શું કહે? બાકી પરમ આરામમાં છે. નીચો કાન કરી લેલા, તારો ફોટો એક પાડી દઉં. એમ તો ફોટો નહીં પાડો તું. લેલા પ્રેમવતીને કેમ ઘરે રાખી? કે એમ જ આરામ કરાવવા? અત્યારે વાતાવરણ તો જો પાછળ એવા બ્રાઝિલ જેવા વાદળ ને સાયો ને વાળો છે, એ પણ બ્રાઝિલ જેવો ને ઘટે નહીં કાંઈ. જો કેવું લાગે. એકદમ ક્લીન. અને સામે પણ રેલિંગ લાગી ગઈ છે. રેલિંગ તો નહીં પણ જારી. એને પણ સેટ સુધી નીચા ન કર્યા એટલે ન જ કર્યા કાન. આ જો આ જારી અહીંયા ફિટ થઈ ગઈ છે. આ બદલી નાખ્યું લાગે નહીં તે? થોડુંક આ બાજુ આ ફિટ થઈ ગયું. તો આ થાંભલો છે ને અહીંયા ત્યાંથી ફરી પાછો ત્યાં ફિટ થઈ ગયો. બાકી હાલો હમણાં લીલો ચરો નાખો છે, પણ એ થોડી વાર રહીને. અત્યારે શું છે બાકી કે સકડી ક્યારે આવે? તો આપણે આપણી ગૌશાળે ગયા હતા ઘરે જમવા માટે. ઘરે જમીને આવી ગયા ફરીથી. ક્યાં આવી ગયા? પાંજરાપોર. અને અત્યારે જોવા જવાનું છે ધોરને. આપણે જે મેં તમને સવારે જ વાત કરી હતી કે ધોર તો ક્યારે લાડે ફરે એમ કરતાં તો ધોર વરાકે વરી થઈ ગયું.
હે બેઠી હતી આપણે જોઈને ઊભી થઈ ગઈ એના આમ બારે કાઢ પ્રકાશમાં. લાડા સેટ ક્યાં ગયા? અહીંયા બેઠો હશે, જોજો. ના હું અહીંયા ઊભો છું. હા ધોરને જુઓ. હા 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 ઘટેની કાંઈ હજી તો તમે આમ એના સાચા શું કહે સ્વરૂપ તો એને સાચા સ્વરૂપ ઉપર તો આવવા દો. બસ કાઢો કાઢો એને બારે જુઓ ધોરને. આટલું આમ શું કહેવાય કે આ ટાઈમ જ મેળાને કેટલા 20 દિવસ થયા ને? 20 દિવસ જો મેળો લેટ જ ને તો નંબર લઈને આવે તો 1 લાખ રૂપિયા કે 50,000? આવો 50,000 લાખ 50,000 કાં લાખ. ધોરનું એક આમ તકલીફ એવી છે કે ઊભી નહીં રહે, આપણે પાછળ પાછળ આમ હાલવું પડશે. જો તમે ધોરને ચેક તો કરો. હા 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 કેટલા દિવસ લેશે? હે 4-5 દિવસ 4-5 દિવસમાં અહીંયા છે ત્યારે આપણે જોશું. બાકી આખાનું નામ વિચાર્યું નવા આખલા કોમેન્ટ વાંચી નહીં તો ક્યારે વાંચી તું? કાલ હા વાંચીને મને કાલ કહેજો નામ. કાલે આપણે નામ એનાઉન્સમેન્ટ કરી દઈશું આખલાને નવું શું નામ આપવું. બાકી ધોરે જોઈ લે. ધોરને હવે 12-1 વારની લઈ લે. બારે આવી જાય ને પછી એનું ફોટો ખેંચી લે, બરાબર ને? લાડાને લે બાજુ, લાડાની જોઈ લે. લાડાને હમણાં જોયો નહીં ને? 2 ને 12 ભેગા કાઢ. એ ભલે ગઈ એને જાવ 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 દે. હા 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 કેમ છે વટ? ડબલ કોટી એમને જ લાગે તે એના મેળાવાળા. કેમ શીખવાણે રહેલા? આંખે કઈ આર્યા રૂપારી એવું છે? આ કાંઈ આંખે છે એટલે તોફાન કરે. હા મેં કીધા કેમ તોફાન કરે છે? વાઘાની લાડકી કાં એમાં બચ્ચું આવશે, જોર આવશે જોર બચ્ચું. એ જે સામે જાય રહી ને ગાય એ રી ગાય આંખે એટલે ભલે ફરતો એની પાછળ. બાકી હવે ધોર ક્યાં ગઈ? ધોરનો ફોટો પાડવો છે વ્યવસ્થિત. સામે ઊભી રાખ, સામે અહીંયા ઊભી રાખ, અહીંયા ફોટો પાડીએ એને. મિત્રો આપણે લાસ્ટમાં હે એ ધોરને જોઈતી ને એના પછી તો મને અત્યારે ખબર પડી. હું અત્યારે વિડીયો એડિટ કરતો હતો ત્યારે મને ખબર પડી કે એન્ડ કરવાનો તો બાકી જ છે. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગની અંદર.